પશુપાલક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયો અમે તમને એટલા માટે બતાવવા માંગીએ છીએ કે પશુપાલકોને સતાવતી ઘણી બધી સમસ્યાઓ, જેમ કે પશુની કોઈ બીમારી, પશુના દૂધ ઓછું કાઢવું, પશુ દૂધમાં ફેટ ઓછા આવવા, SNF ઓછા આવવા, તો આવા બધા પ્રોબ્લેમથી પશુપાલક એટલો બધો પરેશાન છે કે મહેનત અને ખર્ચ કરવા છતાં પણ એ લોકો ક્યારેક એવું વિચારી બેસે છે કે ખરેખર વ્યવસાય ન કરી શકાય. હવે એવા જ એક પશુપાલકને અમે મળી રહ્યા છીએ. એમની ગાયમાં કઈ બીમારી હતી. હવે આ બીમારીના કારણે પશુપાલકને શું સમસ્યા સતાવી રહી હતી એ પૂછીએ એમને. શું નામ છે આપણું? દિનેશભાઈ મેરુભાઈ લાખણી. દિનેશભાઈ મેરુભાઈ, તમારી સરનેમ અટક? ઠાકોર, ગામ લાખણી. દોસ્તો, આ લાખણી એટલે બનાસકાંઠા જિલ્લાનો એક તાલુકો છે અને લાખણીમાં પ્રોપરમાં આવ્યા છીએ અત્યારે. હવે આ વ્યક્તિને આપણે મળીશું ને તો ખરેખર એમનું જે સૂચન છે કે ભાઈ એ અમને કહેવા માંગે છે એ વસ્તુ શું છે એ તમે જાણીને ખરેખર તમને એવી નવાઈ લાગશે કે આટલું બધું પ્રોબ્લેમ પશુઓને હોઈ શકે. તમારી ગાયને પ્રોબ્લેમ શું હતો? અમારી ગાય પહેલા બીમાર થઈ હતી વચમાં. એટલે શું બીમારી થઈ હતી? એમને ગોઠિયા તાવ કે ગોઠિયા તાવ આવ્યો હતો. ગોઠિયો તાવ? હા. તો એમાં શું થાય? ગાયને શું થાય? એના લીધે ખાવાનું બંધ કરી દીધું. ચારો લેવાનું બંધ કરી? હા, બંધ કરી દીધું. બીજું? દૂધ બિલકુલ ઓછું કરી નાખ્યું. દૂધ એનું હતું રેગ્યુલર કેટલું? 4.5 થી 5. 4.5 થી 5. હા. અને એ તાવ આવ્યો હતો, તમે કહો છો કે એક પ્રકારનો તાવ જ હતો ને? હા, તાવ હતો. મિત્રો, જેમ માણસ બીમાર પડે છે તો એની સારવાર આપણે તાત્કાલિક કરાવી શકીએ છીએ, પણ પશુની બીમારીની ખબર તો 5-7 દિવસ પછી આપણને પડે. તો તમને કેટલા દિવસે એની જાણ થઈ હતી? એનો તાવ હતો એ જાણ આમ તમને કીધું કોણે? વિઝિટ કરાવી ને ડોક્ટરની વિઝિટ કરાવી. ડોક્ટર તરફ. અચ્છા, પછી ડોક્ટરે શું કીધું? કે એમને ગોઠિયા તાવ છે. ગોઠિયો તાવ છે? હા. અચ્છા, તો પછી આ ગાય ચારો નહોતી લેતી અને દૂધ એ બીમાર પડી હતી એના પહેલા દૂધ કેટલું હતું? 4.5 થી 5. 4.5 થી 5. હવે બીમારી દરમિયાન દૂધ કેટલું થઈ ગયું હતું? 2.5 લીટર. ટૂંકમાં અડધું. પછી ફેસબુક માધ્યમથી આ પેટવેટ પાવડર અમે જોયો હતો. દોસ્તો, આ પેટવેટ તમે ઘણી જગ્યાએ સાંભળશો. આ પેટવેટ પાવડર શું છે? તો પેટવેટ એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર. હવે આહાર તો લોકો આપતા જ હોય છે, જેમાં દાણ આપે, ભૂસું આપે, ભરડો આપે, લીલો ચારો આપે, પણ એમાં આજના સમયમાં રસાયણ વપરાય એના કારણે કે ભાઈ ઘણા બધા પશુઓના બોડીમાં કંઈક ઉણપ રહી જાય છે, જેનાથી પશુઓમાં પ્રોબ્લેમો પણ આવે છે અને પશુ બીમાર પણ પડે છે. તો આ પાવડરની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, કાર્બોહાઈડ્રેટ. એક ટેકનોલોજી છે જેનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. મોટાભાગના પશુ આહારમાં આવી ટેકનોલોજી તમે ક્યાંય સાંભળશો નહીં. આ ટેકનોલોજી પશુનું પાચન તંત્ર સારું પણ બનાવે છે અને પશુને બીમાર પડતા બચાવે છે. હવે તમારી ગાયમાં આ પાવડરથી પરિણામ શું મળ્યું છે? આ પાવડર ખાવરાથી દૂધમાં વધારો થયો. દૂધમાં એટલે કેટલો વધારો થયો? અત્યારે કેટલું દૂધ આવે છે? 6 થી 7 લીટર કરે છે. તો પહેલા હતું એના કરતા પણ વધારે? તો એના કરતા મતલબ જે હતું એના કરતા 3 ગણું થઈ ગયું. અને ખાવામાં જે તે આલો એ ખાઈ લે. જે આલો તે ખાઈ જાય છે. પહેલા નથી ખાતી. અને પહેલા બિલકુલ નહોતી ખાતી? ના. બરાબર. બીમાર થઈ તો નથી ખાતી. હા. બીજો ફાયદો શું મળ્યો તમને દૂધમાં? ડેરીથી અમુક ટાઈમે ફેટ ના મળતા, 2 ફેટ 8 દોરા એવું આવે ત્યારે રિટર્ન પાછું આવતું. મતલબ 3 ફેટ પણ નહોતા આવતા? એટલે ડેરી વાળા સ્વીકારતા નહોતા. હા. તો અત્યારે ફેટ કેટલા આવે છે? અત્યારે 3.5 થી 3.7, 3.8, 3.9, કોઈક દિવસ 4 પણ આવી શકે. 4 પણ આવી શકે છે. તો દૂધ પાછું આવવાનો કોઈ સવાલ જ નથી. બરાબર ને? અચ્છા, હવે બીજું તમે શું કહેવા માંગો છો? આ પાવડર કેટલા ટાઈમથી આપો છો ગાયને? મહિનો જેવો થયો. પરિણામ કેટલા દિવસમાં મળેલું? 4 થી 5 દિવસ. શું વાત કરો છો? 4 થી 5 દિવસમાં ગાયની બીમારી એટલે કે તાવ આવતો બંધ થઈ ગયો. અને દૂધમાં અને ફેટમાં વધારો કેટલા દિવસમાં મળ્યો? 5 દિવસની અંદર દૂધમાં વધારો થયો અને ફેટમાં પણ વધારો થયો. 5 દિવસની અંદર? તો આમ કહીએ ને ચમત્કારિક પરિણામ કહેવાય. એના લીધે તો અત્યારે વાપરીએ. તમે વાપરો. મિત્રો, ખરેખર આવા નાના માણસો જે વ્યવસાય કરતા હોય છે આવો પશુપાલનનો, એક આપણે કહીએ મજૂરી જેવું કામકાજ છે આ લોકોનું, છતાં એની ખુશી દેખાય છે. તો એનો મતલબ કે એની ખુશી બતાવે છે કે એને સારું પરિણામ મળ્યું છે. તો અહીંયા દોસ્તો અમે વિરામ લઈએ છીએ અને આવા જ કોઈ વ્યક્તિ કે જેમને પોતાના પશુને પ્રોબ્લેમ હતો, યા તો પશુપાલક છે કે જે પશુપાલન કરીને પોતાનો વ્યવસાય ચલાવવા માંગે છે અને આવક વધારવા માંગે છે, તો એમની મુલાકાત પાછા કરાવશું અને અહીંયા અમે લઈએ છીએ વિરામ.